हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે બંધ ગળાનો બ્લાઉઝ કટિંગ કરવાનો છે તે પણ માપના બ્લાઉઝ ઉપરથી આપણે આનું ગળું કઈ રીતે કટિંગ થાય, મૂળો કઈ રીતે ઉતારાય, આપણે સાથે પ્રિન્સેસ કટ છે. પ્રિન્સેસ કટનીમાં બંધ ગળાનો બ્લાઉઝ છે ને આપણે બાંય કઈ રીતે કટિંગ થાય, ખાડા ટેકરી કઈ રીતે કાઢવું ને કઈ રીતે આપણે માપ ઉપરના બ્લાઉઝ ઉપરથી બંધ ગળાનો બ્લાઉઝ કટિંગ થાય તે શીખીએ. સીવણ ક્લાસનું કામ યુટ્યુબ પર તમે ભાવેશ લેડીઝ ટેલર સર્ચ કરશો, ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે. હવે આપણે અહીં આગળ માપનો બ્લાઉઝ છે તે પણ બંધ ગળાનો છે. એનો શોલ્ડર કેટલો લેવો અને કઈ રીતે કટિંગ કરવું તે શીખીએ. પહેલાં આપણે આગળ એની કમર માપી લેવાની છે. અહીં આગળ આપણે જેની આઈ પટ્ટી આવે છે એ છોડી દેવાની ને ત્યાંથી માપવાનું. આપણે અહીં આગળ 26.5 થાય છે. 26.5નું અડધું કરી દેવાનું, 13.25 ને અહીંયાનું અડધું કરી દે એટલે 6.5 ને દોરો આવે. આપણે અહીં આગળ 6.5 ને દોરાનું માર્કિંગ કરી દેવાનું છે. ત્યાર પછી 3.25 ઇંચ આપણે દબાણ ને ટક્સ બેવનું મૂકી દેવાનું એટલે તમારે 1.5 ટક્સ આવી જશે, દબાણ આવી જશે ને ટક્સનું પણ આવી જશે. અહીં આગળ લંબાઈ માપી લઈએ, 13.5 થાય. 1 ઇંચ ઉમેરીને આપણે અહીં આગળ 14.5નું મૂકી દેવાનું છે લંબાઈ. ત્યાર પછી આપણે શોલ્ડરનું માપ લેવાનું છે. અહીંથી આપણે દબાણ સાથે લેવાનું છે, જે અંદર દબાઈ ગયું હોય એના અંગાતે, એટલે 14.5 શોલ્ડર છે એનું અડધું કરી દે એટલે 7.25 થાય. આપણે અહીં આગળ 7.25 મૂકી દઈએ. 7.25નું માર્કિંગ કરી દીધું. ત્યાર પછી આપણે આગળ સીધું ડ્રોઈંગ દોરી દેવાનું છે અને ત્યાર પછી નીચે અડધા ઇંચે બીજું એક માર્કિંગ કરી દેવાનું છે, એ તમને આગળ બતાવું. ત્યાર પછી અહીં આગળ આપણે ઉપર જે 7.25 મૂક્યું અહીં આગળ 7.25 મૂકી દેવાનું. અહીં આગળ 6નો મૂળો ઉતારવાનો છે, કેમ કે ગળું બંધ છે એટલે મૂળો તમારે 6નો ઉતારવાનો છે. અહીં આગળ જે દબાણનું સિલાઈ છે ત્યાંથી આપણે આઈ પટ્ટી છે ત્યાં છોડી દેવાની અને ત્યાંથી માપી લેવાનું છે, એટલે અહીં આગળ 8.9 થાય છે. એ રીતે સામેની સાઈડ પણ માપી લઉં, કેમ કે અમુક ટાઈમે સામાસામીનું અલગ માપ હોય છે, એટલા માટે અહીં આગળ પણ જોઈ લઈએ. અહીં આગળ પણ 8.9 છે. હવે આપણે 8.9નું અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી 1.5 ઇંચનું આપણે દબાણનું અલગથી લઈ લઈએ. આ રીતે આપણે અલગ લઈ લેવાનું છે. હવે આપણે એને બધું માર્કિંગ જોઈન્ટ કરી દેવાનું છે. આ રીતે જે આપણે ઉપર નીચે માર્કિંગ કરી આ રીતે જોઈન્ટ કરી દેવાનું. મૂળાનું નિશાન અહીંથી નીચેથી ખાલી રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ઉપરથી નથી આપવાનો, ખાલી નીચેથી તમારા રીતનું રાઉન્ડ શેપ આપી દે. આ ખૂણો પડે ત્યાં આગળ ખાલી રાઉન્ડ શેપ આપી દેવાનો. હવે શોલ્ડરનું આપણે અહીં આગળ માપી લઈએ. જે માપનો બ્લાઉઝ છે એની ઉપરથી માપી લેવાનું. 3.5 છે એટલે આપણે અહીં આગળ 3.25નું મૂકી દેવાનું, એટલે ગળું 3.5નું રેડી થઈ ગયું. ને આપણે અડધો ઇંચ આપણે નીચે માર્કિંગ કર્યું એની ઉપર આ રીતે ક્રોસ આપી દેવાનું, એટલે તમારે પાછળની બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. હવે આપણે એને કટિંગ કરી દેવાની છે. આ રીતે તમારે ક્રોસમાં જ કટિંગ કરવાનું છે, કેમ કે આપણે શોલ્ડર ક્રોસ હોય એ પ્રમાણે જ આપણે અહીં આગળ અડધા ઇંચનો ક્રોસ આપીને કટિંગ કરી દેવાનું. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવણ ક્લાસના આ વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે અને જે પણ તમારે શીખવું હશે આપણી ચેનલ ઉપર વિડીયો ટોટલી અવેલેબલ છે. સીવણ ક્લાસનું કામ જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. હવે આપણે બેક સાઈડ કટિંગ કરી લીધી. અહીં આગળ જે 3.5નું માર્કિંગ કરેલું આપણે એને અહીં આગળ ચેકો મારી દઈએ, એટલે આપણને કટિંગ કરતી ઘડીએ ઇઝી પડે ને આપણે પાછળનું ગળું કાપવા માટે આપણને યાદ રહે, એટલા માટે. હવે સામેની સાઈડ આપણે આ રીતે અહીંથી લઈને સામેની સાઈડ આપણે મૂકી દેવાનું છે આ રીતે. ને આગળની કિનારી તમારે બાકી રહેવા દેવાની છે, અંદર કિનારી લેવાની નથી. પ્રિન્સેસ કટ છે એટલે આપણે આગળ 1.5 ઇંચ આપણે પહેલાં નીચે મૂકી દેવાનું, અડધો ઇંચ આપણે આગળ સાઈડ ઉપર મૂકી દેવાનું છે ને ત્યાર પછી એને માર્કિંગ કરીને જોઈન્ટ કરી દેવાનું. હવે આપણે આગળ જે નીચેની સાઈડ છે ત્યાં આગળ પહેલાં થોડું 3.25 ઇંચ જેટલું સીધું રાખવાનું છે ને ત્યાંથી આપણે આગળ રાઉન્ડ શેપ આલી દેવાનું છે અડધા ઇંચ જેટલો, કેમ કે કટોરી ઉપસે એટલે એ અડધો ઇંચ આપણે જે રાઉન્ડ શેપ આપ્યો હોય એ તમારે સીધો સ્ટ્રેટ થઈ જશે. ને અહીં આગળ આપણે ઉપર મૂળાના ભાગે અને શોલ્ડરના ભાગે કમ્પ્લીટ થાપી લેવાનું છે. ને આગળ આપણે જે આગળ છોડ્યું હતું એને ત્યાં આગળ માર્કિંગ કરી દેવાનું બેક સાઈડના પ્રમાણે, એટલે આપણા કમ્પ્લીટ થઈ ગયું. ને હવે પહેલું આપણે અહીં આગળ મૂળો અડધા ઇંચનો કાં તો 1.5 ઇંચનો આગળ રાઉન્ડ શેપ આ રીતે
આગળ પાછળના કરતાં આગળ વધારે આપી દેવાનું છે. હવે આપણે આગળ ગળું માપી લઈએ. એનું ગળું કેટલું છે એ આગળ માપી લેવાનું છે. અહીં આગળનું ગળું 6નું છે. 6 ઇંચ આપણે આગળ મૂકી દઈએ ને આપણે 3.5 ઇંચ અહીં આગળ મૂકેલું એ 3.5 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે. ને ત્યાર પછી આપણે બે જોઈન્ટ કરી દઈએ એટલે આપણા ગળાનો ભાગ બી તૈયાર થઈ ગયો. ત્યાંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું. તમારે જે શેપમાં કટિંગ કરવું હોય એ શેપ તમારે આપી દેવાનો છે. ત્યાર પછી આપણે આગળ પેડવાળો બ્લાઉઝ છે એટલે એનું સેન્ટર આપણે પ્રિન્સેસ કટનીમાં કઈ આગળ આવે છે એ જોઈ લઈએ. આગળ 4.25નું આવે છે એટલે આપણે અહીં આગળ 4.5 મૂકી દઈએ ને નીચે પણ 4.5 મૂકી દેવાનું છે. અડધો ઇંચ આપણે દબાણ લીધો. ઉપરથી આપણે સેન્ટર 10.5 મૂક્યું. ત્યાર પછી આપણે જે 1.5 ઇંચ ઉમેરેલું એ આગળ 2 ઇંચ ઉમેરી દેવાનું. 2 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે અને અહીંથી સીધું દોરીને આપણે આ 2 ઇંચનું જોઈન્ટ કરીને આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. એટલે આ રીતે તમારે અહીંથી પરફેક્ટ આ રીતે રાઉન્ડ આપવાનો છે. તમે હાથથી આમ કરશો એટલે તમારે ઓટોમેટિક તમારે રાઉન્ડ શેપ પડી જશે. ત્યાર પછી આપણે જે માર્કિંગ કર્યું એ પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે. આ રીતે મારા આ બ્લાઉઝ પણ પેડવાળો જ છે એટલે મેં આગળ ડબલ અસ્તર રાખીને કટિંગ કર્યું છે. એનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. મને કોમેન્ટમાં જણાવજો, તમને લિંક મોકલી આપીશ પેડવાળો બ્લાઉઝ કઈ રીતે બનાવાય. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો, તેમને પણ સીવણ ક્લાસનું આવું કામ શીખવા મળે. આપણા ગળું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું. આપણા આગળનો ભાગનું જે હતું કિનારી એ આપણે કિનારી પણ કટિંગ કરી લઈએ. એટલે આપણા કમ્પ્લીટ અહીં આગળનો ફ્રન્ટ કટિંગ થઈ ગયો. હવે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કરવાનું છે એટલે અહીંથી પહેલાં આપણે રાઉન્ડ શેપ કટિંગ કરવાનો છે. આ રીતેનો જે આપણે દોર્યો હોય એ પ્રમાણે. ને ત્યાર પછી આપણે અહીં આગળ જે 2 ઇંચનો ગારણ રાખેલું એ આપણે આગળ કટિંગ કરી લેવાનું. તમારે આ પ્રિન્સેસ કટ કમ્પ્લીટ રેડી થઈ ગયો. અહીં આગળ જે 10.5નું નિશાન કરેલું ત્યાં ચેકો મારી દેવાનો. આ રીતે સીવતી ગળે આપણે મેળવી દેવાનો. ત્યાં આગળ તમારે પેડ લગાવવાના તેની ઉપર તમારે લગાવી દેવાના છે. આ રીતે તમારે આગળ પ્રિન્સેસ કટ કમ્પ્લીટ સીવતી ઘડીએ બેસી જશે. આ રીતે તમારે આગળનો ફ્રન્ટ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો. આ વચ્ચેનું આપણે નાખી દેવાનું છે. હવે એનું કશા કામનું નથી. આપણે અહીંથી બાય કટિંગ કરીએ. આપણે આ રીતે અહીં આગળ ડબલ કરી દેવાનું છે. આ રીતે તમારે વાળી દેવાનું. એટલે તમારે અહીં આગળ 2 સાઈડની બાય કરવાની છે એટલે ડબલ કાપડ રાખીને પછી આ રીતે વાળી દેવાનું. ને આપણે અહીં આગળ પહેલી નીચે સીધું કરી દેવાનું છે કાપડ. આ રીતે તમારે સીધું માર્કિંગ કરી દેવાનું. ને 1/2 ઇંચનું આપણે દબાણ છોડી દેવાનું છે. એ આપણે વારવા માટે ચાલે એ આગળ તમને બતાવું. હવે આપણે આગળ બાય માપી લેવાની છે. કેટલી બાય થાય છે એ જોઈ લેવાની. પહેલી અહીં આગળ આ જે સાંધો છે બાયનો ત્યાંથી માપવાનું છે. આ રીતે અહીં આગળ 11ની બાય છે. અહીં આગળ 11 છે એટલે આપણે હવે જે આપણે દબાણનું છોડેલું ત્યાંથી આપણે 11.5 મૂકી દેવાનું. આ રીતે અહીં આગળ 3 ઇંચનું ગારણ રાખવાનું છે. મૂળાનો ભાગનું 3 ઇંચનું ગારણ રાખવાનું. ત્યાં આગળ સીધું માર્કિંગ કરી દેવાનું છે. હવે આપણે બાય ઊંધી કરી દઈએ. જે આગળ સિલાઈ મારેલી છે આ જગ્યા ઉપર ત્યાં સુધી માપી જોવાનું છે. અહીં આગળ 4.5 છે. અહીં આગળ 4.5નું નિશાન કરી દેવાનું. અને ત્યાર પછી 1.5 ઇંચ આપણે દબાણ લેવાનું છે. બધે તમારે 1.5 ઇંચ જ લેવાનું છે. અને આપણા બાયના જે માપનો બ્લાઉઝ છે અહીં આગળ માપી જોવાનું 3 ઇંચ. એ તમને બતાવો. આપણે જે અહીં આગળ 3 ઇંચ રાખ્યું છે અહીં આગળ 3 ઇંચ રાખીને માપી લેવાનું. ત્યાંથી આપણે અહીં આગળ જે સિલાઈ છે ત્યાં સુધી કમ્પ્લીટ માપી લેવાનું છે. ત્યાં આગળ 6 ઇંચ છે એટલે 6 ઇંચનું માર્કિંગ કરીને 1.5 ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ આપી દઈએ. અને ત્યાંથી આપણા જોઈન્ટ કરી દેવાનું છે. અહીં 1.5 ઇંચનું સીધું રાખીને ઉપર રાઉન્ડ શેપ આપી દેવાનો છે. આ રીતનો એકદમ સહેલી રીત છે બાય કટિંગ કરવાની. આ રીતની તમને બાય કટિંગ કરતાં કોઈ નહીં શીખવાડે. એકદમ સહેલી રીત છે ને ફટાફટ તમને આવડી જશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો. તેમને પણ સીવણ ક્લાસનું કામ આ રીતનું
શીખવા મળે. ના તમારે બાય કટિંગ કરવાનું ના ફાવતું હોય તો એનો ફર્મો બી મળે છે, આપણી ચેનલ ઉપર મળી જશે. નીચે લિંક આપી છે, એની માહિતી બી તમને મળી જશે. આપણે આ નીચે અડધો ઇંચ વારવા માટે રાખ્યું હતું એ. હવે આપણે આગળનો ભાગ અહીંથી આ રીતે અડધા ઇંચનું કાં તો પોણા ઇંચનું ગારણ આપી દેવાનું છે. એટલે અહીં આગળ તમારે આગળનો ખાડાવાળો ભાગ અને પાછળનો ટેકરાવાળો ભાગ અહીંથી બનીને રેડી થઈ જશે. આ રીતે તમારે કમ્પ્લીટ બાય કટિંગ થઈને તૈયાર થઈ ગઈ. આપણે અહીં આગળ સેન્ટરનો ચેકો મારી દેવાનો, એટલે સીવતી ઘડે આપણે શોલ્ડર મેળવતા ફાવે એટલા માટે. આપણે આ ફ્રન્ટ પણ એકદમ પરફેક્ટ રીતે કટિંગ થઈ ગયો. હવે આપણે બેક સાઈડનું ગળું કટિંગ કરીએ. જે પહેલાં માલ્યું છે એ પ્રમાણે અહીં આગળ કેટલું ઉતારવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. શોલ્ડરથી આપણે આ રીતે મૂકી દેવાનું છે. અહીં આગળ માપી જોવાનું. અહીં આગળ અઢીનું ગળું છે તો અહીં સીધું માપી લેવાનું. હવે આપણે અહીં આગળ 2.5 ઇંચ મૂકવાનું, ને ઓછામાં ઓછું અઢી ને વધારેમાં વધારે તમારે 3 ઇંચ મૂકી શકાય. તમે 3 ઇંચ મૂકી શકો છો. અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું. જે આપણે ચેકો મારેલો ત્યાં આગળ આપણે આ રીતે બહાર કાઢી લેવાનું. એટલે આપણે આ કમ્પ્લીટ ગળું કટિંગ થઈ ગયું. આ રીતે તમારે પરફેક્ટ રીતે બ્લાઉઝ કટિંગ થઈ ગયો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.